નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. 13,591 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થવાનું છે. તો એની વિગતવાર જાહેરાત જે છે એ બહાર પાડી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, એના માટેની લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, વિગતવાર જગ્યાઓ જે જાહેર કરવામાં આવી છે એની અંદર કેટેગરી પ્રમાણે જે છે કેટલી જગ્યાઓ રહેશે, એનો અભ્યાસક્રમ શું રહેશે, તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી ગાંધીનગર દ્વારા જે છે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સંઘના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB 2025-26/1 એના માટેની જે છે એ વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. જે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો, જે પણ ઉમેદવારો પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે જે ફોર્મ ભરવા માંગે છે એ તારીખ 3/12/2025 થી 23/12/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો જે છે એ આજે સાંજે ચેનલ પર મૂકવામાં આવશે. તો એના માટે ચેનલને અત્યારથી સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. જે પણ ઉમેદવારો જે છે એ ફક્ત તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ફોર્મ ભરવા માંગતા હોય તો ઓનલાઈન એપ્લિકેશનની અંદર પીએસઆઈ કેડર પસંદ કરવું. જો તમે ફક્ત લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે જે છે એ ઓનલાઈન એપ્લિકેશનની અંદર લોકરક્ષક કેડર જે છે એ પસંદ કરવાનું. અને જો તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે ફોર્મ ભરવા માંગતા હોય તો જે બોથનો ઓપ્શન આપવામાં આવેલો છે તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું રહેશે. હવે આપણે વિગતવાર જગ્યાઓ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એની જે છે એ કુલ 659 જગ્યાઓ છે. એના માટે જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. અને કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને મહિલાઓ માટે કેટલી જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પછી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્લાટૂન કમાન્ડર એની જે છે એ 129 જગ્યાઓ છે. કેટેગરી પ્રમાણે જગ્યાઓ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. જેલર ગ્રુપ 2 પુરુષની જે છે એ 70 જગ્યાઓ છે. અને કેટેગરી પ્રમાણે જગ્યાઓ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો કુલ 858 જે છે એ પીએસઆઈ ની જગ્યાઓ માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવી રહી છે. પછી આગળ તમે જોઈ શકો છો, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6942 જગ્યાઓ, કેટેગરી પ્રમાણે જગ્યાઓ અને મહિલા માટે અનામત જગ્યાઓ તમે જોઈ શકો છો. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટેની જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો, 2458 જગ્યાઓ છે. જેલ સિપાહી પુરુષની 300 જગ્યાઓ છે. જેલ સિપાહી મહિલાની જે છે એ 31 જગ્યાઓ છે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF ની અંદર તમે જોઈ શકો છો 3002 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. કુલ 13,591 જગ્યાઓ છે. અને એ પ્રમાણે કેટેગરી પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો આટલી જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. અને જે પણ જગ્યાઓ છે એની 10% જગ્યાઓ માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન માટે જે છે એ અનામત રાખવામાં આવેલી છે. તો 13,591 જગ્યાઓમાંથી 1359 જગ્યાઓ જે છે એ માજી સૈનિક ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે. પછી આગળ તમે જોઈ શકો છો તમામ જે છે એ સૂચનાઓ આપવામાં આવેલી છે. તો હવે આપણે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ. તો પહેલા પીએસઆઈ માટે વાત કરીએ તો પીએસઆઈ માટે તમારી જે છે એ ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. અને તમે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી જે છે એ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. છેલ્લા વર્ષમાં હોય એ લોકો ફોર્મ ભરી શકશે એવી કોઈ પણ સૂચના જે છે એ અત્યારે આપવામાં આવેલી નથી. તો પીએસઆઈ માટે તમારી ઉંમર જે છે એ મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. અને તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો જે છે એ ફોર્મ ભરી શકો છો. આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે વાત કરીએ તો તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ. અને 33 વર્ષ કરતાં જે છે એ વધારે હોવી જોઈએ નહીં. અને તમે જોઈ શકો છો એના માટે તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અથવા તો તમે ધોરણ 12 પાસ સમકક્ષ કોઈ પણ પરીક્ષા પાસ કરેલી હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો પીએસઆઈ માટે જે છે એ મહત્તમ ઉંમર મર્યાદા જે છે એ 35 વર્ષ અને તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્તમ વય મર્યાદા જે છે એ 33 વર્ષ અને તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. પછી આગળ તમે જોઈ શકો છો, જે જનરલ કેટેગરી છે એમના માટે જે છે એ મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને જે છે એ 5 વર્ષ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને જે છે તમે જોઈ શકો છો 10 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. રમતવીરોને જે છે એ 5 વર્ષ એટલે કે તમને કેટેગરી પ્રમાણે 5 થી 10 વર્ષની જે છે એ જે પણ છૂટછાટ મળવાપાત્ર હોય એ છૂટછાટ જે છે એ મળવાપાત્ર રહેશે. પછી પોલીસ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક બંને માટે તમને જે છે એ ગુજરાતી અથવા હિન્દી અને બંને ભાષાનું જે છે એ નોલેજ હોવું જરૂરી છે. અને તમે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોય એ જે છે એ
સ્વીકારવામાં આવશે. જેટલે કે તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તો તમારા જે છે એ સિલેક્શનના ચાન્સીસ સારા રહેશે. પછી કેટેગરીના પ્રમાણે જે છે એ ઉમેદવારોને અહીંયા સૂચના આપવામાં આવેલી છે. એના પર જે છે એ આપણે અત્યારે ખાસ ફોકસ કરવાની જરૂર નથી. હવે વાત કરી લઈએ કે જે શારીરિક કસોટી માટે તો જે પુરુષ ઉમેદવારો છે એસટી કેટેગરીના એમના માટે જે છે એ 162 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને એસટી કેટેગરી સિવાયના બીજા તમામ પુરુષ ઉમેદવારો છે એમના માટે 165 સેન્ટીમીટર જે છે એ હાઇટ હોવી જોઈએ. પુરુષ ઉમેદવારો માટે ફુલાવા વગરની છાતી જે છે એ 79 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી જે છે એ 84 સેન્ટીમીટર જે છે એ હોવી જરૂરી છે. મહિલા ઉમેદવારો માટે એસટી કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એમના માટે જે છે 150 સેન્ટીમીટર હાઇટ અને બીજી તમામ મહિલા ઉમેદવારો માટે જે છે એ 155 સેન્ટીમીટર હાઇટ હોવી જરૂરી છે. પછી હવે આપણે આગળ તમે જોઈ શકો છો, જો તમારામાં આમાંથી કોઈ પણ પ્રકારની જે છે એ ખામી હશે તો શારીરિક કસોટીની અંદર તમે જે છે એ વેલિડ ગણાશો નહીં. વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગન, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ અને રંગ અંધત્વની ખામી. આમાંથી તમારા જોડે જે છે એ આમાંથી તમારામાં કોઈ પણ પ્રકારની જે છે એ ખામી હોવી જોઈએ નહીં. પછી આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે અને જે છે આપણે જવા દઈએ છીએ. હવે જે ઇમ્પોર્ટન્ટ છે ત્યાં આપણે જે છે એ પહોંચી જઈએ છીએ. તો તમે જોઈ શકો છો આગળ જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે. હવે તમારે પરીક્ષા ફી જે છે એ કેટલી ભરવાની રહેશે. તો તમે એકલા પીએસઆઈ માટે જે છે એ ફોર્મ ભરવા માંગો છો તો તમારે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. તમે એકલા પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવા માંગો છો તો તમારે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. પરંતુ તમે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની અંદર જે છે એ ફોર્મ ભરવા માંગો છો તો તમારે 200 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. પછી આપણે આગળ જે છે એ વાત કરીએ તો હવે શારીરિક કસોટી વિશે જે છે એ વાત કરેલી હશે. તો તમે જોઈ શકો છો પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જે છે એ પહેલા તમારી જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે અને એના પછી મેઇન્સ એક્ઝામ જે છે એ લેવામાં આવશે. પીએસઆઈના મેઇન્સ એક્ઝામની અંદર જે છે એ પહેલું પેપર જે છે એ એમસીક્યુ વાળું હશે અને બીજું પેપર જે છે એ લેખિત વાળું હશે. તો પીએસઆઈની જે આ મેઇન એક્ઝામ છે એની અંદર જે છે એ આ બે પેપર લેવામાં આવે છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની અંદર પહેલી તમારી જે છે એ રનિંગ કરવામાં આવશે એટલે કે શારીરિક કસોટી લેવામાં આવશે અને એના પછી તમારું 200 માર્ક્સનું જે છે એક જ પેપર લેવામાં આવશે જેની અંદર 200 એમસીક્યુ પૂછવામાં આવશે અને એના 200 માર્ક્સ હશે. તો અહીંયા જે શારીરિક કસોટી વિશે વાત કરેલી છે તો તમે જોઈ શકો છો બંને માટે તમારે જે છે એ એક જ શારીરિક કસોટી પાસ કરવાની રહેશે. તો જે પણ પુરુષ ઉમેદવારો છે એમના માટે જે છે એ 5 કિલોમીટર દોડ 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. મહિલા ઉમેદવારોને જે છે એ 1600 મીટર દોડ જે છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. જે એક્સ સર્વિસમેન છે એમના માટે 2400 મીટર દોડ જે છે એ 12.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. તો શારીરિક કસોટી જે પ્રમાણે લાસ્ટ ટાઈમ હતી એ જ પ્રમાણે છે, એની અંદર કોઈ પણ પ્રકારનો જે છે એ ફેરફાર કરવામાં આવેલો નથી. હવે આપણે આગળ વાત કરીએ જે છે એ લેખિત પરીક્ષા વિશે. તો પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે એની અંદર જે છે એ બે પેપર રહેશે જેની અંદર જે પહેલું પેપર છે એ એમસીક્યુ પ્રકારનું છે. એની અંદર 200 એમસીક્યુ હશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય આપવામાં આવશે અને જે બીજું પેપર રહેશે એની અંદર જે છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જે છે એ તમારે લેખિતની અંદર પેપર આપવાનું રહેશે જેના 100 માર્ક્સ હશે અને એના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. તો પીએસઆઈની જે મેઇન્સ એક્ઝામ છે એની અંદર કુલ 300 માર્ક્સનું પેપર હશે અને એના માટે તમને 6 કલાકનો સમય આપવામાં આવશે. એટલે કે જે એમસીક્યુ વાળું પેપર જે છે એ મોર્નિંગમાં લેવામાં આવશે અને જે છે એ સાંજે જે છે એ આ લેખિત વાળું પેપર જે છે એ જનરલી બંને પેપર એક જ દિવસે લેવામાં આવતા હોય છે. પછી જે સિલેબસ છે તમે અહીંયા જોઈ શકો છો જે જનરલ સ્ટડીઝ એમસીક્યુનું પેપર છે એની અંદર પણ પાર્ટ એ અને પાર્ટ બી હશે. જે પાર્ટ એ છે એની અંદર 100 પ્રશ્નો હશે અને એની અંદર જે છે એ 100 માર્ક્સનું પેપર રહેશે. પણ એની અંદર પાસ થવા માટે તમારે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. એની અંદર પાર્ટ એની અંદર રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એના જે છે એ 50 પ્રશ્નો અને 50 માર્ક્સ રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એના 50 પ્રશ્નો અને 50 માર્ક્સ રહેશે. તો જે પેપર 1 છે એની અંદર પાર્ટ એ છે એ 100 માર્ક્સનો રહેશે. એમાંથી તમારે પાસ થવા માટે 40 માર્ક્સ લાવવા જરૂરી છે. પછી પાર્ટ બી ની અંદર વાત કરીએ તો એની અંદર પણ જે છે એ 100 એમસીક્યુ હશે એના 100 માર્ક્સ રહેશે અને એમાંથી પણ પાસ થવા માટે તમારે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. તો એની અંદર તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 25 પ્રશ્નો 25 માર્ક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી એન્ડ કલ્ચરલ હેરિટેજ 25 માર્ક્સ, કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ 25 માર્ક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ એના 25 માર્ક્સ. તો જે પાર્ટ બી છે એની અંદર પણ જે છે એ 100 માર્ક્સ હશે અને એમાંથી પણ તમારે જે છે એ પાસ થવા માટે 40 માર્ક્સ લાવવા જરૂરી છે. અને જે તમારું જે છે એ પેપર 2 છે એની અંદર જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશનું જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનું જે આ પેપર છે એની અંદર તમારે જે છે એને લેખિતની અંદર આપવાનું રહેશે. એની અંદર જે છે એ 100 માર્ક્સનું આ પેપર રહેશે અને એના માટે તમને 3 કલાકનો જે છે એ સમય આપવામાં આવશે. જેની અંદર તમારે જે છે એ સાડી ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ તો પાર્ટ એ ગુજરાતી ભાષા હશે, પાર્ટ બી જે છે એ ઇંગ્લિશ ભાષા હશે. તો એની અંદર તમારે જે છે એ 350 વર્ડની અંદર જે છે એ નિબંધ લખવાનો રહેશે એના 30 માર્ક્સ રહેશે. પછી સંક્ષેપીકરણ એના જે છે એ 10 માર્ક્સ રહેશે. કોમ્પ્રિહેન્શન એના જે છે એ 10 માર્ક્સ રહેશે. રિપોર્ટ રાઇટિંગ એના જે છે એ 10 માર્ક્સ રહેશે અને લેટર રાઇટિંગના જે છે એ 10 માર્ક્સ રહેશે.
પછી આપણે અંગ્રેજીની અંદર વાત કરીએ તો તમે આ જોઈ શકો છો અંગ્રેજી માટે જે સંક્ષેપીકરણ છે એના 10 માર્ક્સ, કોમ્પ્રિહેન્શન એના જે છે એ 10 માર્ક્સ અને જે ટ્રાન્સલેશન છે એના જે છે એ 10 માર્ક્સ. તો કુલ જે છે એ તમે જોઈ શકો છો 100 માર્ક્સનું જે છે એ તમારું આ પેપર 2 જે છે એ લેવામાં આવશે. હવે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે વાત કરી લઈએ તો તમે આ જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ માટેનું જે છે એ સિલેબસ જે છે એ અહીંયા આપવામાં આવેલું છે. એના પહેલા જે છે એ પીએસઆઈ માટે જે છે એ કેટલીક સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે. તો લોકરક્ષક માટે જે છે એ પેપર જે છે એ 200 માર્ક્સનું હશે, પરંતુ એની અંદર પણ પાર્ટ એ અને પાર્ટ બી હશે. બંનેની અંદર જે છે તમે જોઈ શકો છો આ પાર્ટ એ એની અંદર 80 પ્રશ્નો હશે અને એના 80 માર્ક્સ રહેશે. એમાંથી તમારે પાસ થવા માટે 40% માર્ક્સ એટલે કે 32 માર્ક્સ લાવવા જરૂરી છે. તો લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર 200 માર્ક્સનું પેપર હશે. પાર્ટ એ જે છે એ રહેશે 80 માર્ક્સનો અને જે પાર્ટ બી છે એ જે છે રહેશે 120 માર્ક્સનો. તો પાર્ટ એ તમે જોઈ શકો છો જે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે એના જે છે એ 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એના જે છે એ 20 પ્રશ્નો અને 20 માર્ક્સ રહેશે. તો પાર્ટ એ જે છે એ ટોટલ 80 માર્ક્સનો રહેશે અને એની અંદર જે છે એ આ 3 વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. જે તમારો પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનો રહેશે. એની અંદર જે છે એ 120 એમસીક્યુ પૂછવામાં આવશે અને એની અંદર પણ તમારે મિનિમમ 40% માર્ક્સ એટલે કે 48 માર્ક્સ લાવવા જરૂરી છે. એની અંદર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એના 30 માર્ક્સ રહેશે. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 પ્રશ્નો રહેશે. હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ અને જીઓગ્રાફી ઇન ઓફ ગુજરાત અને ભારત એના 50 પ્રશ્નો અને 50 માર્ક્સ રહેશે. તો આ પ્રમાણે તમારો જે છે એ પાર્ટ બી છે 120 માર્ક્સનો રહેશે. પછી જે છે એ તમારા માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે કે તમે એનસીસી કરેલું હોય તો તમને જે છે એ કેટલા માર્ક્સ મળવાપાત્ર રહેશે અને એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટેની જે વિગતવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.